તમને આટલા રૂપિયા મળી જતા હોય છે પણ તમે વાપરતા નથી. સાચી વાત, તમે આ બહુ મહત્વનો એક પ્રશ્ન મને આજે પૂછ્યો છે. 5 કરોડ રૂપિયાથી તમે તમારી રીતે ડેવલપમેન્ટ કરતા હશો. જે લોકોને ખરેખર પૂર્ણ માહિતી નથી હોત, 10 કરોડની જે ગ્રાન્ટ મને જે મળવા પાત્ર હતી એ આપણે તમામ ગ્રાન્ટ ફાળવી દીધેલ છે. જેનું કામ પૂર્ણ થાય એ રીતના એનું ચુકવણું થતું હોય. ટોટલી અમારે કામો ખાલી સૂચવવાના હોય છે. શ્રીનગર લાલ ચોક પર હતા. પશુપાલન એગ્રીકલ્ચર પ્રોસેસની જે કમિટીમાં મારો જે સમાવેશ કરવામાં આવ્યો. આણંદ જે રેલવે લાઇન છે, નેરો ગેજમાંથી અને બ્રોડ ગેજમાં અપગ્રેડ કરીને શરૂઆત થઈ છે. પંચમહાલને કેવી રીતે યાદ કરતા હતા મોદી સાહેબ? બધાની જ ખબર પૂછી હતી કે મજામાં છે. દરેક વ્યક્તિ સાથેનો જે એમનો લગાવ છે, પંચમહાલના એક વ્યક્તિ સાથેનો. કાલોલ બાયપાસની બહુ ચર્ચા છે. અત્યાર સુધીમાં જે કાલોલનો જે સાંજનો ટ્રાફિક હોય તો બધાને 1 કલાક ઉપરના જે ટ્રાફિકમાં ફસાવવું પડતું હતું. જેઠાભાઈ ભરવાડ સાહેબ 6ઠી વખત એના ચેરમેન બન્યા છે. જે ડેરીનો વિકાસ છે એ 6ઠ્ઠી વાર જ્યારે ચેરમેન બન્યા છે, તમે જોયું છે અન્ય જગ્યાઓમાં અને અહીંયામાં કેટલો ડિફરન્સ છે. આપણી વચ્ચે છે અત્યારે પંચમહાલ જિલ્લાના, પંચમહાલ લોકસભાના સાંસદ, યુવા સાંસદ એવા રાજપાલસિંહ જાદવ સાહેબ. સૌપ્રથમ 2 વર્ષ પૂરા થયા છે અને 2 વર્ષ પૂર્ણ થયા પર આજે એમની સાથે જાણીશું કે કેવો રહ્યો આ 2 વર્ષનો સમય. ઘણી બધી માહિતી જે લોકસભાને લઈને આજના યુવાઓને ક્વેશ્ચન હોય છે, ઘણા બધા લોકોને જાણવું હોય છે કે શું હોય છે લોકસભામાં માહોલ. એ બધી વાતો આપણે રાજપાલસિંહ જાદવ સાહેબ જોડે જાણીશું. યુવા સાંસદ છે. બાબુ, આપનું સ્વાગત છે પોડકાસ્ટ વિથ ગોધરાની અંદર. કેવા રહ્યા 2 વર્ષ? તમે જેમ શરૂઆતથી જ્યારે 2 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે જે સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, તમે જે લોકસભામાં જે જોયું છે, આપણા વિસ્તારના જે પ્રશ્નો છે એને 2 વર્ષ દરમિયાન પ્રશ્નો ઉઠાવવા માટેની એક તક મળી છે. એના માટે પહેલાં તો તમામ પંચમહાલ જિલ્લાના તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. જી, આપણા સમયની અંદર જ આપણે લોકસભા પણ નવું અને જૂનું બિલ્ડિંગ બંને નજરે જોયું. એ તો એ વિષયના અનુભવો થોડાક આપ કહી શકો? તમે જોયું હશે બંને અત્યારે જે સંસદ ભવન નવું આપણું બન્યું છે અને જે જૂનું તેની સામે છે. આપણે યશસ્વી પ્રધાનમંત્રીના નેતૃત્વમાં જે સંસદ ભવન નવું બન્યું છે એ જૂના કરતાં ઘણું બધું આધુનિક અને સુવિધાસભર છે. એમાંથી ઘણા બધા લોકોએ સાથે આવીને તેની મુલાકાત પણ લીધી છે. ઘણા બધા યુવાનોને, ઘણા બધા આપણા મતદારોએ પણ તેની જે મુલાકાત લીધી છે. જે તમને કહીશ કે જે આપણા રાષ્ટ્રીય પ્રમુખ આજે ભારતીય જનતા પાર્ટીના છે, જેમની ઉંમર પણ એક યુવાનને આજે પૂરું સંગઠન જ્યારે આજે નીતિન નવીનજી ચલાવી રહ્યા છે. આપણા પ્રધાનમંત્રી, યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જે આજે યુવાનોને જે તક આપવામાં આવ્યો છે કે જે 1 લાખ ઉપર યુવાનોને રાજનીતિમાં જે લાવવાની વાત છે. 2 વર્ષ પૂરા થયા. 2 વર્ષમાં ઘણી બધી વસ્તુઓ તમે અમલમાં મૂકી હશે. તો એવી કઈ ઘટનાઓ હતી જે તમને એવું લાગે છે કે ના, આ જે કામ કર્યું ને એનો મને બહુ સંતોષ છે? તમે જે જોયું મારા લોકસભામાં ગયા પછી જે મારી રજૂઆત, ત્યાં જે પ્રશ્ન ઉઠાયા હતા, આપણે પેલા લુણાવાડાથી જે રેલવે લાઇન માટે ગોધરા મોડાસા વર્ષોથી પણ લુણાવાડાને જે જોડતો વર્ષોનો જે પ્રશ્ન છે એને આપણે ત્યાં જે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો ને એના સામે અત્યારે તેની કામગીરી તમે જોયું કે એની ટેન્ડર પ્રક્રિયામાં છે. જેની સર્વેની કામગીરી ટેન્ડર પૂર્ણ થઈને થોડા ટાઈમમાં જ હવે શરૂ થશે. ને આપણે ત્યાં લોકસભામાં જઈને એ પ્રશ્ન જે ઉઠાવ્યો છે કે જે બાગાયત સંશોધન કેન્દ્ર છે તેને હોર્ટિકલ્ચરમાં અપગ્રેડ કરીએ તો એમાંથી 3 રાજ્યોને ફાયદો થવાનો છે: ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. એમાં ખેડૂતોને પણ એનાથી ઘણું બધું પ્રોત્સાહન મળશે. અને આપણા નજીકમાં જ આપણા જિલ્લામાં જો અપગ્રેડ થાય તો એક ઇન્સ્ટિટ્યૂટ શરૂ થાય. એની પણ એક રજૂઆત કરવામાં આવે છે, જેનાથી મને એનો સંતોષ છે કે આજે નહીં તો કાલે કૃષિ ક્ષેત્રમાં પણ એનો એક સારો એવો વિકાસ થશે. અને વિશ્વમાં નોંધ લેવાય એવી આપણી ત્યાં કૃષિ યુનિવર્સિટી પણ બની હાલોલ ખાતે જે કૃષિ યુનિવર્સિટી છે અને બહુ ફાસ્ટ વિશ્વમાં સૌથી પહેલી યુનિવર્સિટી પ્રાકૃતિક ખેતીને લગતી પણ બનાવવામાં આવી છે. જ્યાં આપણા રાજ્યપાલ શ્રી છે આચાર્ય દેવવ્રતજી, એ પણ બહુ ધ્યાન આપી રહ્યા છે. અવારનવાર અહીં પ્રવાસ કરી રહ્યા છે. એમના દરેક નાનામાં નાના ગામ સુધીનો પ્રવાસ કરી અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે અત્યારે જે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. એગ્રીકલ્ચર યુનિવર્સિટી જે આપણી
જિલ્લાનું બહુ મોટું ગૌરવ કહેવાય, ગુજરાતની અંદર, એશિયાની અંદર આપણે કીધું એ પ્રમાણે. તો એનું જ્યારે સ્થાપના થઈ હશે ત્યારે તો આપ જિલ્લા પંચાયતમાં હતા જ્યારે કદાચ. તેની સ્થાપનાની વાત હતી કે જમીન ફાળવવાની વાત હતી ત્યારે હું જિલ્લા પંચાયતનો પ્રમુખ હતો. અરે વાહ. અને ત્યાર પછી તેની જે શરૂઆત કરવામાં આવી ને આજે તમે જોયું કે એટલી વિશાળ મોટા પાયે યુનિવર્સિટી આજે નિર્માણ થયું છે. ભવ્ય છે એકદમ. હા બિલકુલ. એનાથી ઘણા બધાને હા. નવા વિદ્યાર્થીઓને પણ સારા ખેતી કઈ રીતના થઈ શકે, વૈજ્ઞાનિક પદ્ધતિથી કઈ રીતના થઈ શકે એમાં શીખવા મળે. તે પણ ત્યાંથી ઘણા સાયન્ટિસ્ટો ત્યાં આવતા હોય છે હા. સ્ટડી કરવા માટે, એટલે બહુ મોટી ઘટના છે એક રીતે બહુ જોવા જઈએ મોટી તો. ઘટના છે. એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર્યાવરણ અને બધા વિષય પર બહુ કામ કરતા હોય છે, ખેડૂતો માટે ઘણું કામ કરતા હોય હાલની છે. જે પરિસ્થિતિ તમે ચાલતી જુઓ છો અત્યારે, રાસાયણિક ખાતરો અને યુરિયાનો જે વપરાશથી જે કેટલું બધું નુકસાન થતું હોય છે, એની જગ્યા પર પ્રાકૃતિક ખેતીને જે અપનાવવાનો જે અભિગમ છે આપણો, કરેક્ટ, જે આપણા અત્યારે આપણા પ્રધાનમંત્રી શ્રીએ જે આહવાન કર્યું છે, યસ, ત્યારે એનાથી પણ એક નવા ખેડૂતોને એક નવી તક મળશે. રાઈટ. બીજું આપણે ત્યાં અમૃત સ્ટેશન નું લોન્ચિંગ થયું. 3 અમૃત સ્ટેશન આપણે ડાકોર, ગોધરા અને દેરોલ, અને એના સાક્ષી હતા આખા ભારતમાં 500 જેવા રેલવે સ્ટેશનમાં આપણા ત્યાંના 3 સ્ટેશનોને પણ સ્થાન મળ્યું. તો શું કન્સેપ્ટ છે અમૃત સ્ટેશન પાછળ? તમે જે આજે જોયું કે પહેલાના જે રેલવે સ્ટેશનો તમે જુઓ અને અત્યારના આપણા જે પ્રધાનમંત્રી શ્રીના જે નવા અમૃત સ્ટેશન જે બનાવવામાં આવ્યા છે, એરપોર્ટ જેવા, જે આજે તમે જે ત્યાંની સુવિધાઓ જુઓ, જે એરપોર્ટ જેવી જે નવી સુવિધાઓ લોકોને ઉપલબ્ધ કરાવી છે આજે, કે આપણા મત વિસ્તારમાં ડેરોલ સ્ટેશન, ગોધરા અને ડાકોરને જે પ્રાધાન્ય આપીને 3 નવા અમૃત સ્ટેશન જે બન્યા છે. કદાચ ત્યાંથી જે તમે નીકળતા હશે તો જોતા હશે કે એની જે સુવિધાઓને એને જોતા પછી એવું લાગતું છે કે એરપોર્ટ કરતા પણ એરપોર્ટ જેવી સુવિધાઓ મળી રહી છે. હા, મળી રહે છે અને એક ગામની શોભા પણ બની રહે છે. ડાકોર અને આણંદની જે રેલવે લાઇન છે એ પણ વર્ષોથી પેન્ડિંગ એક પ્રશ્ન હતો, અત્યારે ચાલુ થઈ ગઈ અને ડબલ લાઇન ચાલુ થઈ. તો એ પણ બહુ, એના વિશે પણ આપ કઈ કહી શકો? એના વિશે પણ આપણને જે રજૂઆત કરી હતી, જે વર્ષોથી લાઇન બંધ હતી, તેને પણ અપગ્રેડ કરીને જે નવી લાઇન જે શરૂ કરવામાં આવી છે આજે, જે નેરો ગેજમાંથી અને બ્રોડ ગેજમાં અપગ્રેડ કરીને તેની આજે એક શરૂઆત થઈ છે. એ પણ એક નવી સુવિધા આપણા માટે ઉપલબ્ધ થઈ છે. જ્યારે વિકસિત ભારતની વાત કરતા હોય ત્યારે આપણે જોઈ રહ્યા છે કે અત્યારે જે કામો થઈ રહ્યા છે, જે મોટા પૂરા દેશમાં તમે અનેક જગ્યા પર જે પ્રધાનમંત્રીના જે નવા જે વિઝન સાથે જે કામ કરી રહ્યા છે, જે સ્વદેશીનો આપણો એક તો મૂળ મંત્ર છે કે આપણા દેશને સક્ષમ કરવું હોય તો સ્વદેશી અપનાવવા માટેનું પણ જે આહવાન આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કર્યું છે, આજે એની તરફ આપણે આગળ વધતા જઈ રહ્યા છે. મોદી સાહેબ સાથે, અમિતભાઈ સાથે કામ કરવું એ એક બહુ મોટી ચેલેન્જ જેવું ગણતા હોય છે ઘણા લોકો. તમને કેવો રહ્યો અનુભવ? હું પોતાને કદાચ ભાગ્યશાળી ગણું છું કે મને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ સાથે જે આ કામ કરવાની એક તક મને જે મળી છે, ત્યારે પોતાને હું ભાગ્ય સમજું છું. કેમ કે જ્યારે પ્રધાનમંત્રી શ્રીને મળવાનું થયું મારે, ત્યારનો પણ એક અનુભવ તમને હું ચોક્કસ કહીશ કે જ્યારે એમને મળવાનું થયું ત્યારે એમની જોડે મળ્યા પછી તમને એવું નહીં લાગે કે તમે કોઈ બીજાને મળી રહ્યા છો, કોઈ ઘરના વ્યક્તિને જે રીતના મળી રહ્યા હોય અને જે પોતાની વાત મૂકી રહ્યા હોય, એવો એક અનુભવ પોતાનો મારો છે. એમાં તમારા પરિવાર સાથે અને ખાસ કરીને જે ઘરની બાળકી છે એની સાથે બહુ આત્મીયતાથી એમને વાતો કરી, બહુ એમને ચોકલેટ આપી, ઘણો સમય આપ્યો એવું લાગે છે. તો શું પંચમહાલને કેવી રીતે યાદ કરતા હતા મોદી સાહેબ? મોદી સાહેબે જે પંચમહાલની પહેલા તો બધાની જ ખબર પૂછી હતી. અરે વાહ. કે પંચમહાલ કેમ મજામાં છે? તો મેં કીધું કે હા સાહેબ, બિલકુલ બધાની જ ખબર પૂછી છે. અને એમને મળ્યા પછી એવું લાગ્યું કે જેટલી દરેક વ્યક્તિ સાથેનો જે એમનો લગાવ છે, પંચમહાલના એક વ્યક્તિ સાથેનો, જે પાવાગઢ વર્ષો પછીનું તમે જે જોયું આપણા પ્રધાનમંત્રી બન્યા પછી જે આજે પાવાગઢ આપણો 500 વર્ષ પછી ત્યાંની જે ધજા ફરકાવા પછી જે કામ થયું છે એની પણ મેં એમને વાત એમની જોડે મેં કરી હતી.
બાબુ અમિતભાઈ સાથેનો કોઈ અનુભવ, તમને અવારનવાર અમિતભાઈને મળતા હોય, અમિત શાહ સાહેબને મળતા હો છો, કેવો હોય છે એમને, એ કેવી રીતે ફોલોઅપ લેતા હોય છે? સાહેબને, અમિતભાઈ શાહ સાહેબને જ્યારે આપણા ગૃહમંત્રીને મળવાનું થતું હોય, એટલે વિસ્તારના જે કંઈક નાના મોટા પ્રશ્નો જ્યારે મૂકીએ, એને ત્વરિત એનો જવાબ આપવા, તાત્કાલિક એનું નિવારણ થાય, એ રીતના એમનો પૂરેપૂરો ટોટલી શેડ્યુલ હોય છે. અને જે દરેક સંસદ સભ્યને એક શાંતિથી એક સાંભળે છે વિસ્તારના જે પ્રશ્નો હોય છે તેના. તમે એમના માટે તો જેટલું કહીએ એટલું ઓછું છે. જે 370 હટ્યા પછીની દેશની જે જોયું છે તમે, જે પૂરી બંગાળ જીતી ગયા અત્યારે, અને અત્યારે એમના નેતૃત્વમાં જે બંગાળની પણ ભવ્યથી ભવ્ય જીત થઈ છે આજે. કેવું વાતાવરણ છે હવે બંગાળ જીત્યા પછી, ખાસ કરીને અમિતભાઈના નેતૃત્વમાં જે થઈ રહ્યું છે એના પછી લોકસભાનું વાતાવરણ કેવું છે? તમે જોયું છે પૂરા દેશમાં બંગાળ જીત્યા પછીની જે ખુશી છે બહુ અલગ છે. અને એમના નેતૃત્વમાં, જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જ્યારે બંગાળ જીત્યા છે, જે બંગાળની પહેલી પરિસ્થિતિ તમે જોઈ છે, જે કે માની ના શકાય. આજે લોકો વિકાસની સાથે થઈને આજે બંગાળને આજે જીત્યા છે. આપણે હમણાં જોયા, આપની ઘણી બધી તસવીરો જોઈ, આપ શ્રીનગરમાં હતા, લાલ ચોક પર હતા, અને લાલ ચોકની આજુબાજુ જ તમે, એટલે એ સમય દરમિયાન જ તમે બહુ જ મોટી રાષ્ટ્રીય લેવલની કોઈ મિટિંગમાં પણ હતા. એ શું હતી ઘટના? ચોક્કસ. મને પશુપાલન એગ્રીકલ્ચર ફૂડ પ્રોસેસની જે કમિટીમાં મારો જે સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે હમણાં જે પ્રવાસ કરવામાં આવ્યો, જે પૂરી જે ખેતી થાય છે ત્યાંની જે ડેરી ઉદ્યોગ છે, આ દરેકની અમે ત્યાં આગળ મુલાકાત લીધી છે. ત્યાં ત્યારે ચોક્કસ કહીશ કે ત્યાં પણ અમે જ્યારે ગયા ત્યારે ત્યાંના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની અમે જે વાત કરી છે, કેમ કે અત્યારે જે વધુ ઉત્પાદન મેળવવાના લીધે રાસાયણિક ખાતરો અને જે દવાઓનો જે ઉપયોગ થતો હોય છે, એનો ઉપયોગ નહિવત થાય, એના માટેના પણ ત્યાં જઈને અમે ખેડૂતો સાથે ચર્ચા કરીને અને આ વાત મૂકતા હોય છે. અને જે જરૂરી લાગે ખેડૂતોને જે તકલીફ ના પડે તેના માટેની તેના લાગતા વળગતા અધિકારીઓ જે છે તેને ત્યાંથી સૂચના કરવામાં આવે છે. વાહ! એટલે જેટલા લોકો જોઈ રહ્યા છે એ લોકોને કહું કે પહેલા એક સમય હતો કે આવા મોટા પદ પર અને આવી સમિતિમાં મોટા મોટા અનુભવી લોકોને જ બાપુ લેવામાં આવતા હતા, અને હવે એક સાંસદ તરીકે જમીનથી જોડાયેલા અને ખાસ કરીને ખેડૂત તરીકે આપનો ખાસો અનુભવ છે તો એવા લોકોને બી લેવામાં આવે છે. તો આ બહુ સારો અભિગમ છે સરકારનો. અને અને કેવા કેવા લોકો સાથે હોય છે, મતલબ કઈ કઈ જગ્યાએથી આવતા હોય છે? અમારી કમિટીમાં તમે જોયું હશે, લગભગ જે ગ્રામ્ય કક્ષામાંથી કે ગામડામાંથી આવતા જે સાંસદો છે, જે ખેડૂતોને ખેતી કઈ રીતના વૈજ્ઞાનિક પદ્ધતિથી અને એમાં પણ પ્રાકૃતિક ખેતી જો કરવામાં કઈ રીતના આવે એનું ઉત્પાદન વધુ થાય, ખેડૂતોને શું મુશ્કેલી જે પડતી હોય છે, જે તમે જોયું ધારો કે સિમલાની આજુબાજુમાં જે સફરજનની ખેતી ત્યાં આગળ જે છે એ થતી હોય છે, એ કઈ પરિસ્થિતિમાં ખેડૂત તેનું નિર્માણ કરતા હોય છે, એની સાચવણી કરતા હોય છે, કે ખેડૂતોને શું નવું કરી શકાય કે જે ભવિષ્યના ભારતનું નિર્માણ જ્યારે ખેડૂત કરતા હોય, અન્નદાતા કહેવાય દેશનો તો ખેડૂત છે. લોકસભાના સાંસદ તરીકે અહીંયા 3 જિલ્લા સિવાય કઈ કઈ જગ્યાએ તમને આ રીતે શીખવા માટે જવાનો અવસર મળ્યો? હું દીવ દમણ ગયો છું. વાહ! સાથે જ હમણાં તમે જોયું તેમ શ્રીનગર અને એના પછી સિમલા ગયા છે. ત્યાંની જે કૃષિ યુનિવર્સિટી છે, કૃષિ યુનિવર્સિટીની પણ અમે ત્યાં મુલાકાત લીધી છે, કે ત્યાં જે નવા નવા સંશોધન થતા હોય છે, જે મકાઈનું સંશોધન હોય, ઘઉંનું હોય કે ડાંગર માટેનું નવા બિયારણો, જેનું વધારે ઉત્પાદન ખેડૂત કઈ રીતના મેળવી શકે તેની પૂરી પદ્ધતિ જે ત્યાં સંશોધન થાય છે, એની પણ જે મુલાકાત અમને ત્યાં અમે લીધી છે. આપ ગુજરાતમાં થી સાંસદ છો, પંચમહાલ, મહીસાગર, દાહોદનું પંચમહાલ, મહીસાગર, ખેડા જિલ્લાના ઘણા બધા ગામોનું પ્રતિનિધિ કરી રહ્યા છો. એ લોકો તમારી જોડેથી કશું શીખતા હોય આપણા, કારણ કે આપ જિલ્લા પંચાયત પ્રમુખ પણ રહી ચૂક્યા છો, ઘણું બધું સરકાર ગુજરાત રોલ મોડલ છે ઘણી બધી જગ્યા પર, એ લોકો પણ તમારી જોડે કશી વસ્તુ શીખતા હોય એવી કોઈ ઘટના? બિલકુલ. જ્યારે બધાની મુલાકાત લેવામાં આવી ત્યારે ચોક્કસ મેં ત્યારે તેમને કીધું છે કે આપણી અમૂલ ડેરી હોય કે ગુજરાતની તમે જે જોયું આપણી પંચામૃત ડેરી છે, આપણા જ મત વિસ્તારની છે,
જે અહીંયા જે રીતના એનો પૂરો પ્રોસેસ થઈ રહ્યો છે, જે એની સ્વચ્છતાથી લઈને જે કંઈક વિષયો છે, જે ગુજરાતમાં જે વસ્તુ છે એ બીજે મેં ક્યાંય જોઈ નથી. જે અહીંયા પૂરેપૂરી ચોખ્ખાઈથી લઈને ક્વોલિટીની જે કાળજી રાખવામાં આવે છે, એટલે તો ડેરીની પ્રોડક્ટ આજે વિશ્વમાં બિલકુલ વિશ્વમાં પ્રખ્યાત હોય તો અમૂલ છે. પંચામૃત આપણું જે છે એની પણ મેં ત્યાં આગળ મેં વાત મૂકી હતી. આપ ડેરીની વાત નીકળી છે, જેઠાભાઈ ભરવાડ સાહેબ 6ઠ્ઠી વખત એના ચેરમેન બન્યા છે. આપે ઘણું બધું નજીકથી કામ કર્યું છે. ડેરી માટે આપણા જિલ્લા માટે ડેરી કેટલી મહત્વપૂર્ણ? જ્યારે ડેરીની તમે વાત કરતા હોય તો પંચમહાલના આપણા પૂરા વિસ્તાર માટે, પંચમહાલ, દાહોદ છે, મહીસાગર જિલ્લો છે, જ્યારે ખેતી પ્રાધાન્ય આપણો જિલ્લો છે કે ખેતી પર આધારિત છે, જ્યારે બધા જ જ્યાં પશુપાલનનો ખેતી સાથે સાથે ધંધો સંકળાયેલો છે, તો તમે જે જોયું છે દૂધ સાથે ઘણા બધાના જે ઘર છે એ આ જે ડેરીનો વિકાસ છે એનાથી જ્યારે થઈ રહ્યો છે આજે, અને પૂરું ડિજિટલના માધ્યમથી આજે તેનું પેમેન્ટ જે થઈ રહ્યું છે, સીધા જે કોઈ પશુપાલક હોય એના ખાતામાં આજે ડેરીમાં જે દૂધ ભરે છે એનો પગાર જે જમા થાય રેગ્યુલર પાછું અને પણ રેગ્યુલર થાય છે. આજે 6ઠ્ઠી વાર જયારે ચેરમેન બન્યા છે ત્યારે જે એમનો જે વહીવટ છે, જે તમે જોયું છે અન્ય જગ્યાઓમાં અહીંયામાં કેટલો ડિફરન્સ છે, એના કારણે 6ઠ્ઠી વાર ચેરમેન બન્યા છે. એકદમ પંચમહાલની જીવાદોરી સમાન આપણા બંને બે સ્ત્રોત છે, એક આપણી પીડીસી બેંક અને પંચમહાલ ડેરી, જે બંને ઘણા બધા ખેડૂતો સાથે સંકળાયેલું છે. બીજું બાબુ, ડાકોર યાત્રાધામના માટે પણ ઘણું બધું કામ થઈ રહ્યું છે. ડાકોર અત્યારે વિશ્વમાં એક પોતાની અલગ ઓળખ ધરાવે છે, અને એને વધારે વિકસિત કરવા માટે આવનારા સમયમાં શું આયોજન છે? બિલકુલ, એને યાત્રાધામમાં સમાવેશ કરી અને આજે તમે જોયું છે ડાકોરમાં પણ નવીનીકરણ થઈને જે એક પૂરી લોકોને સુવિધા પ્રાપ્ત થાય, જે સ્વચ્છતાથી લઈને જે કંઈક નાના મોટા થઈને પ્રશ્નો છે એનું નિરાકરણ થાય એ રીતની પણ આજે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં પણ એક જે કામ થઈ રહ્યા છે. અમારી 2024માં જ્યારે લોકસભામાં નિયુક્તિ થઈ, તમે અહીંથી ચૂંટાઈને ગયા પછી એવા કયા કયા કામ છે જે તમે તમારી નજર સામે વિકાસમાં થતા જોયા હોય, તમારા નેતૃત્વમાં થતા જોયા હોય? તમે આપણી આંખો સામે જોયું છે કે જે વર્ષોથી જે એક પ્રશ્ન હતો, વેજલપુરથી મારા ગામ થઈને જે બારિયા હાઈવે ને જોડતો જે રસ્તો છે, એ વર્ષોનો જે પ્રશ્ન હતો. આજે જે એની રજૂઆત આપણા મુખ્યમંત્રીશ્રીને જ્યારે કરવામાં આવી તો એનો તાત્કાલિક ઉકેલ કરી આજે તમે જે જોયું હશે કે જે કામ ચાલી રહ્યું છે એટલું ઝડપી કામ ચાલી રહ્યું છે, અને બહુ જલ્દી એ કામ પૂર્ણ થશે અને એક નવા હાઈવેનું નિર્માણ થશે. સાથે સાથે જ વાત કરું તો જે લોકો માટે જે કહેવાય કે છેવાડાના વ્યક્તિ સુધીના જે વિકાસની વાત થાય છે, જેને કહી શકાય, જે બારિયા રોડથી લઈને જે ગોમા નદી પરનો જે બ્રિજ છે તેને 1 વર્ષની અંદર જ્યારે પૂર્ણ કરવામાં આવ્યો છે, અને ગોધરા સાથે જે રસ્તો કનેક્ટ થાય છે, ઘણા લોકોને જે 28-30 કિલોમીટર જે દૂર ફરીને જે જવું પડતું હતું, અને અંદર ઘણા બધા જે નાના મોટા કાદવિયા છે, મીરાપુરી છે, નિકોલા જેવા જે નાના નાના ગામો આવતા હતા. અને ખાસ કરીને કહીશ કે ત્યાંથી જે મારા આદિવાસી ટ્રાઇબલ વિસ્તારમાંથી જે બાળકો ભણવા આવવા માટે જવા માટેની જે અગવડ હતી, એનું એક સૌથી મોટું નિરાકરણ થયું છે કે જે છેવાડાના વ્યક્તિ સુધી આ જે વિકાસ જે થયો છે, આ બ્રિજથી ઘણા બધા લોકોને બહુ મોટો ફાયદો થયો છે. આજે ત્યાં તમે જુઓ તો સવાર ને સાંજની નવીન બસની પણ શરૂઆત એક થઈ છે કે જે સિમલિયા કોલેજ સુધી ગોધરાથી લઈને ત્યાં બાળક વિદ્યાર્થી ભણવા માટે જઈ શકે એ માટેની એક સુવિધા ઉપલબ્ધ થઈ છે. સાથે જ જો એક વાત કરું ત્યારે જે જિલ્લા પંચાયતનો પ્રમુખ હતો ત્યારથી ગોમા નદી પરના જે ચેક ડેમોની જે વાત છે તેની પણ આપણે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જે રજૂઆત કરી હતી, આજે તેની પણ જે 4 ચેક ડેમની મંજૂરી આજે ટેન્ડર પ્રક્રિયામાં છે. ટોટલ 9 ચેક ડેમોની
જ્યારે મંજૂરી આપી હોય હમ. ત્યારે એ ખેડૂતોને એનાથી ઘણા બધા લાભ થશે અને પાણીનો જળ સંગ્રહ થશે. હમ. જે પાણી ગોમા નદીમાંથી વહી જતું હતું એનો પણ સંગ્રહ થશે. આજે એનાથી ઘણો મોટો ફાયદો થશે મારા આખા વિસ્તારને. આપ પંચમહાલ, મહીસાગર અને ખેડા ત્રણેય જિલ્લામાં આપનું વર્ક એરિયા ગણાય, વર્ક ક્ષેત્ર ગણાય, કાર્યક્ષેત્ર ગણાય. તો એ વિસ્તારોમાં પણ તમારું જે કામગીરી થતી હોય છે એમાં એવા કયા કયા કામ છે જે તમે અમલમાં મુકાવ્યા છે? તમે બાલાસિનોરથી લઈને જે જોયું હશે હા. કે જે 600 કરોડની આખી જે યોજના છે, જે તળાવો ભરવાની, આજે ઘણા બધા પંચમહાલ છે, બાલાસિનોર, મહીસાગર જિલ્લાના જે ઘણા બધા તળાવો છે એને લાઈન દ્વારા તળાવો ભરવાની જે કામગીરી થઈ છે આજે, એ પણ એનાથી પણ ખેડૂતોને અને આજુબાજુના ઘણા બધા લોકોને તેના તળાવો ભરવાની યોજનાથી ફાયદો થશે. ખેડૂતો માટેનું જે વાતાવરણ છે, ખાસ કરીને પાણીનું સ્તર હોય, આપણે ત્યાં નર્મદાની લાઈન છે, એટલે બાકીના ક્ષેત્ર કરતાં આપણા જિલ્લાને અને આજુબાજુના જિલ્લાને, જે તમારા વિસ્તારમાં આવે છે એવા જિલ્લાઓની અંદર પાણીની જે સ્થિતિ છે અને ખેડૂતોની જે પરિસ્થિતિ છે એ ઓવરઓલ કેવી છે? અત્યારે જો જે પહેલાની પરિસ્થિતિ કરતા અત્યારની પરિસ્થિતિમાં ઘણો બધો ખેડૂતોમાં જે સુધારો આવ્યો છે. અમને થોડા ટાઈમ પહેલા જે તમે જોયું, જે 6000 કરોડ ઉપરની આખી જે યોજના છે, જેનાથી દાહોદ, પંચમહાલ લઈને છોટાઉદેપુર સુધીનો જેનો લાભ જે મળવાનો છે, એ યોજના નર્મદા આધારિત જે લેવામાં આવી છે, જ્યારે એ યોજના જ્યારે પણ પૂરી થશે તેનાથી ખેડૂતોને ઘણા બધા લાભો અને પાણીની જે અગવડ છે એ પણ દૂર થશે તેનાથી. જિલ્લાની અંદર હવે એક તો વરસાદનું માહોલ છે, વરસાદ પડશે, વરસાદની સિઝન આવશે. ખેડૂતો માટે એવા કઈ કઈ યોજનાઓ અમલમાં મુકાઈ છે, એવા કયા કયા પગલાં લેવાયા છે જેના લીધે ખેડૂતોને ફાયદો થશે આવનારા સમયમાં? જે તમે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં જોયું હતું કે પાનમ સિંચાઈ આધારિત જે આખી એક યોજના બનાવવામાં આવી અને એને લાઈન દ્વારા શહેરાથી લઈ કાલોલ અને ઘોગંબા સુધીના જે તળાવો ભરવાની જે યોજના છે, જે 280 કરોડ ઉપરની જે યોજના છે, જેનાથી ઘણા બધા જે તળાવો ભરવામાં આવ્યા છે આજે, તેનાથી તમે શિયાળા કે ઉનાળામાં પણ તેનો તળાવો ભરવાથી ખેડૂતોને ઘણો બધો જે લાભ થવાનો છે એ મળે છે અને એ મળ્યો છે. આજે તમે જોયું હશે કે યોજના ચાલુ થયા પછી અત્યારે ઘણા બધા તળાવોનું તમે નિરીક્ષણ કરશો તો એ તળાવમાં જે ઉનાળામાં પાણી સુકાઈ જતા હતા, હવે ભરેલા રહેશે. આ વર્ષે પાણી તમે જોયું ભરેલા રહેશે. એ જ રીતના જે મોરવાની વાત કરો તમે, મોરવામાં પણ જે તળાવો જે ભરવાની જે યોજના છે, ત્યાંના પણ તળાવો લગભગ જે મોરવામાં પહેલાની સ્થિતિ ને અત્યારની સ્થિતિ, મોરવામાં પણ ઘણા બધા તળાવો ભરીને આજે ખેડૂતોને લાભ થાય એ રીતની સરકારશ્રીએ ચિંતા કરીને આખી યોજના અમલમાં મૂકી છે. એક કાલોલ બાયપાસની બહુ ચર્ચા છે. એક તો 2 બાયપાસ, એક તો કાલોલ લુણાવાડા બાયપાસની ક્યાંક વાત સાંભળી હતી અને એના વિશે તમારી જોડે માહિતી લેવી. સૌથી મોટી તકલીફ આ ટ્રાફિકની પડતી હોય છે, એના માટે બી આપ એક પગલું ભર્યું છે, તો એના વિશે આપ કઈ માહિતી આપી શકો? હા, ચોક્કસ. તમે જે રીતના જોયું અત્યાર સુધીમાં જે કાલોલનો જે સાંજનો ટ્રાફિક હોય, તો બધાને 1 કલાક ઉપરના જે ટ્રાફિકમાં ફસાવવું પડતું હતું. આજે જે આપણા મુખ્યમંત્રીશ્રીને જે રજૂઆત કર્યા પછી જે ગુજરાત સ્થાપના દિવસના દિવસે જ એની જાહેરાત કરવામાં આવી અને જે કાલોલ બાયપાસ બનશે અને અત્યારે પૂરજોશમાં બાયપાસનું કામ ચાલી રહ્યું છે કે જેનાથી કાલોલનો જે ટ્રાફિકની જે સમસ્યા હતી એ કાયમી માટે એનું નિરાકરણ આજે થઈ ગયું છે અને એના થોડા જ સમયમાં એ બાયપાસ પૂર્ણ થઈ અને એ કાર્યરત થશે. એ તમામ ગોધરાથી બરોડા આવતા જતા લોકો માટે અને જે મધ્યપ્રદેશથી લઈને બરોડા સુધીને જે આવતા જે વાહનો છે એને આ ટ્રાફિકનો સામનો હવેથી થોડા ટાઈમ પછી નહીં કરવો પડે. એ જ રીતના તમને વાત કરું, એ લુણાવાડાનો પણ જે બાયપાસ છે એની પણ મંજૂરી આજે આપવામાં આવી છે. બાયપાસમાં સાથે સાથે બાયપાસ બનવાથી જે આજુબાજુના ગામો છે તેનો પણ એક વિકાસ થશે. નાના મોટા જે કામ કરવા વાળા વ્યક્તિઓ છે કે નાનો મોટો જે ધંધો કરવા માટે નાનો દુકાન વાળા હોય કે નાની હોટલ કરતા હોય જેનાથી ગુજરાન ચાલતું હોય,
એમને પણ એને એનાથી ફાયદો થશે. ઘણો બધો ફાયદો થશે. રોડ રસ્તાની વાત થઈ, નીતિન ગડકરીજી બહુ એના વિષયને લઈને રોડને લઈને બહુ પોપ્યુલર છે, એટલે તમે કોઈ પણ રજૂઆત કરો તો ત્યાં અમલમાં મુકાઈ જતી હોય ઇઝીલી. એમની સાથે બી ઘણી વખત આપની તસવીરો જોઈ છે, ઘણી વખત આપ મુલાકાત કરતા હો છો. કયા કયા વિષયો પર એમની જોડે મુલાકાત થઈ છે અત્યાર સુધી? એમાં ખાસ કરીને જોઈએ તો જે આપણો ગોધરાથી લઈને જે ગાંધીનગર જતા હોય, અમદાવાદ જતા હોય ત્યારે જે બાલાસિનોરથી લઈને કઠલાલ સુધીના જે રસ્તાની વાત છે, હા, જે વારંવાર ચોમાસું આવતું હોય ને જે તૂટી જાય છે, તો એનાથી ઘણા બધો જે સામનો તકલીફનો કરવો પડતો હતો. એની રજૂઆત ત્યાં કરવામાં આવી છે. એનો પણ ટૂંક સમયમાં એનું આજે ટેન્ડર થઈ ગયું છે ને એક નવા રસ્તાની મંજૂરી મળી. અરે વાહ. એક નવીન શરૂઆત થશે. એને લઈને જ્યારે પણ એમને મળ્યા છે ત્યારે એમને તાત્કાલિક તેનો જવાબ આપ્યો છે આપણને. એ શું કરે, એમની પ્રોસેસ શું હોય? એમની જે પ્રોસેસ છે કે એમને લાગતા વળગતા અધિકારીને જે વળગતા અધિકારી છે એને તાત્કાલિક સૂચના આપીને એને ત્વરિત કામગીરી થાય ત્યાંથી જ ફોન કરે. હા, ત્યાંથી જ મારી રૂબરૂમાં જ ફોન કરવામાં આવે છે. અરે વાહ. અને એને તાત્કાલિક સૂચના આપવામાં આવે છે કે નાના મોટા જે રોડના પ્રશ્નો હોય છે, જે વાત ત્યાં મૂકીએ છીએ આપણે, તો એનું ટૂંક સમયમાં જ નિરાકરણ થાય. વાહ. એ રીતના એમના દ્વારા પણ પ્રયત્નો બિલકુલ સારી રીતથી કરવામાં આવ્યા છે. વાહ. એક લોકસભાના સાંસદ તરીકે આજે મને અને ઘણા બધા યુવાનોને જાણવું છે કે એની કેટલી ગ્રાન્ટ ફળવાતી હોય છે, કેટલા રૂપિયા આપવામાં આવતા હોય છે સરકાર તરફથી, કેન્દ્ર સરકાર તરફથી, અને એનું અમલીકરણ કેવી રીતે થતું હોય છે, એની શું પ્રોસેસ હોય છે? કારણ કે બહુ બધી ભ્રમણા હોય છે કે તમને આટલા રૂપિયા મળી જતા હોય છે પણ તમે વાપરતા નથી, આવું બહુ બધું લોકોને મિસઇન્ટરપ્રેટ થતું હોય છે. બિલકુલ સાચી વાત. તમે આ બહુ મહત્વનો એક પ્રશ્ન મને આજે પૂછ્યો છે. હા, કેમ કે તમે જેવું જોયું હશે કે જે વિરોધ પક્ષ છે કે અન્ય પક્ષો છે એનું આ અફવાઓ ફેલાવતા હોય છે, ત્યારે હું ચોક્કસ આજે એક વાત કહીશ કે લોકસભાના સાંસદને વર્ષની 5 કરોડની જે ગ્રાન્ટ મળતી હોય છે, જે 5 કરોડની ગ્રાન્ટમાં અમારા જોડે જે ખાસ કરીને સરપંચો દ્વારા કે અન્ય કાર્યકરો દ્વારા જે જરૂરિયાતવાળા જે કામો છે, એ શિક્ષણને લગતા હોય, પાણીને લગતા હોય, ગામમાં રોડ રસ્તાને લાગતા હોય, જેવા કે આરસીસી નું કામ હોય, પેવર બ્લોક નું કામ હોય છે, સંરક્ષણ દિવાલનું કામ હોય, આવા ઘણા બધા જે કામો લઈને સરપંચશ્રીઓ અને કાર્યકરો અમારી જોડે આવતા હોય છે. ત્યારે આજે એક સંસદ સભ્ય તરીકે અમારા જોડે જે કામ લઈને આવે ત્યારે વર્ષની 5 કરોડ ગ્રાન્ટ આવતી હોય છે. અને 5 કરોડ ગ્રાન્ટમાં અમે આમ તમે જુઓ તો આપણો ટોટલ 7 વિધાનસભાનો મત વિસ્તાર છે. આપણી લોકસભામાં 7 વિધાનસભા આવે છે, જેમાં કે તો કાલોલ, ગોધરા, શેરા, મોરવા, લુણાવાડા, બાલાસિનોર અને ઠાસરા, 7 વિધાનસભામાંથી જે સરપંચો દ્વારા કે કાર્યકરો દ્વારા જે કામની માંગણી કરવામાં આવે છે, જેનો પૂરો પ્રોસેસ છે, જે લોકો અમારા સુધી કામ લઈને આવતા હોય છે, જે કામો અમને મળતા હોય છે કે આ કામોની જે જરૂરિયાત છે, જરૂરિયાતવાળા કામો અમે જિલ્લાના આયોજન અધિકારીને એને સૂચવતા હોય છે કે આટલા કામોની પ્રાયોરિટી આપીને આ કામો કરવાના છે. જે વર્ષની 5 કરોડની જે ગ્રાન્ટ છે, અમે જેટલા બી વિસ્તારમાં બને એટલા જે ખાસ જરૂરિયાતવાળા જે કામો છે એને ફાળવવાનું કામ કરતા હોય છે. પહેલા તો અમને તમે જે રીતના કીધું તેમ 2 વર્ષ પૂર્ણ થયા છે, તો 1 વર્ષની 5 કરોડ, એ રીતના 2 વર્ષ પૂર્ણ થયા છે, એની 10 કરોડ ગ્રાન્ટ મળી છે આપણને. અત્યાર સુધીમાં જે કામો આપણે ફાળવ્યા છે, જે આયોજન અધિકારીને સૂચવ્યા છે, એના પછી એનો પૂરો જે પ્રોસેસ છે એ જે તે તાલુકામાંથી જે કામો મંજૂર થતા, જે માગણી કરી હોય તેના અમલીકરણ અધિકારી તરીકે આપણે તાલુકા વિકાસ અધિકારી TDO ને ત્યાંથી જે કામો ફોરવર્ડ કરવામાં આવે છે, અને ત્યાંથી એનો જે પૂરો પ્રોસેસ છે, જે સરપંચ હોય કે જે ગ્રામ પંચાયત હોય તેનો વર્ક ઓર્ડર આપવામાં આવે છે. અને વર્ક ઓર્ડર આપ્યા પછી એમાં થોડો સમય તો જતો હોય છે. સમજો એને વર્ક ઓર્ડર આવ્યા પછી ત્યાંનું કામ થાય, કામ પૂર્ણ થાય. કામ પૂર્ણ થવામાં નાનું મોટું કામ હોય તો 1 દિવસનું કામ નથી હોતું કે મહિનો કે 2 મહિના એની અંદર કામમાં જતા હોય. ધારો કે કોઈ સમાજ ઘર બનાવતા હોય તો સમાજ ઘરમાં ઓછામાં ઓછી 3 થી 4 મહિના જેવો ઘણી વાર ટાઈમ પીરિયડ જતો હોય છે, જેનો પ્રોસેસ છે એમાંથી. તો એક સંસદ સભ્ય તરીકે કહીશ કે જે આ 2 વર્ષ પૂર્ણ થયા છે
તો 10 કરોડની જે ગ્રાન્ટ મને જે મળવા પાત્ર હતી હા એ આપણે તમામ ગ્રાન્ટ ફાળવી દીધેલ છે. અરે વાહ હા, પણ જે લોકોને જેને ભ્રમણા ફેરવવાની કામ છે એમનું કામ એ જ કરશે. હા જેમાં 3જું વર્ષ હવે શરૂઆત થઈ છે, હા તો તેના માર્ચના એન્ડિંગમાં બીજા 5 કરોડ જ અમને ફાળવવામાં આવ્યા છે હમ, કે જેની શરૂઆત હજુ હવે થશે. હા જે લોકો આજે જે ભ્રમણા ફેલાવે છે એમાં કહેતા હોય કે 15 કરોડની જે ગ્રાન્ટ મળી છે એનું શું કર્યું, તો એ ત્રીજું વર્ષ તો શરૂઆત હવે થઈ. વર્ષની શરૂઆત જ હજી હમણાં થઈ છે. હા તો એ મારી જોડે પણ આવીને જે એના કામો જે ફાળવ્યા છે હા એનું લિસ્ટ મારી જોડે પણ પ્રાપ્ત કરી શકે છે. અને મારી જોડે ના ઊભું હોય હા તો એ જિલ્લાના આયોજન અધિકારીને પણ મળીને જે કરી કામો શકે. આપણે ફાળવ્યા છે તેનું પણ લિસ્ટ ત્યાંથી અમને મેળવી મળી શકાય. જાય છે. પણ એનો પૂરો જે પ્રોસેસ છે, જે રીતના જેનું કામ પૂર્ણ થાય એ રીતના એનું ચૂકવણું થતું હોય, હમ, અને ચૂકવણું થયા પછી એ કામ પૂર્ણ જ્યારે થાય ત્યારે ગ્રાન્ટ ટોટલી પૂર્ણ વપરાયેલી જાહેર થતી થાય. હોય છે એમાં. એટલે કામ થતું હોય અને પૈસા જ્યાં સુધી ન ચૂકવાયા હોય એ અને જેટલા ચૂકવાયા હોય એટલી જ અમાઉન્ટ ખર્ચામાં તમારે ગણાય, બાકી તમારા તરફથી ફળવાયેલી તો ગણાય હા, જ. જે અમારા તરફથી અમે જે ફાળવણી ગ્રાન્ટ કરી ફાળવણી થઈ ગઈ છે. હમ, અને આ 2 વર્ષની તમને હું વાત કરું તો હમ, જે મને 10 કરોડની જે ગ્રાન્ટ મળી છે હમ. એના સંપૂર્ણ કામોની ફાળવણી ટોટલી ગ્રાન્ટની થઈ ગઈ છે. થઈ ગઈ છે. એટલે આમ જોવા જઈએ તો નવા 10 વર્ષની જે છે એની ફાળવણી હવેથી થશે. હમ, અત્યારે જે લોકો જે આ ભ્રામક વાતો કરે છે હા એમને હું ચોક્કસ કહીશ કે આ અધૂરી માહિતીને કારણે જે હા. અફવાઓ ફેલાવવાનું કામ કરે છે એ બંધ કરે, અને આ ના કરવું જોઈએ. હા અને અત્યારનું જે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપણે કામ કરતા હોય ટોટલી ડિજિટલના માધ્યમથી થાય છે આજે. હમ, કે તમે માહિતી જુઓ કે કઈ ગ્રામ પંચાયતને કેટલું કામ આપ્યું છે કે ક્યાં કયું કામ થયું છે હમ, એ પણ એ જાણી શકે છે આજે. વાહ ત્યારે જે એનો પૂરો ટોટલી પ્રોસેસ છે, જે હા. કામો પૂર્ણ થયા છે, આજે આપણે કામો ફાળવ્યા છે એમાંથી જેટલા કામો પૂર્ણ થયા છે એ Yes. વપરાયેલી 1.5 કરોડ કે 2 કરોડની જે ગ્રાન્ટ હા. જે વપરાયેલી છે અને બાકીના કામોની ફાળવણી થઈ ગઈ છે. જે રીતના કામ પૂર્ણ થશે એ રીતે અમને એનું ચૂકવણું કરવામાં ચૂકવણું થશે. વાહ. આવશે. આ પૂરેપૂરો એનો એક આખો પ્રોસેસ છે એને. પણ જે લોકોને અધૂરી માહિતી હોય છે હા એ લોકો તો એ લોકોનું કામ આ રીતના ભ્રમણા ફેલાવવાનું છે, ભ્રમિત કરો. ભ્રમિત કરવાનું કામ છે. એમનું કામ આ જ છે. અચ્છા, કેવા કેવા પ્રકારના કામ આની અંદર હોય છે? ફોર એક્ઝામ્પલ જે રાજ્ય સરકાર કરે છે એ તો તમારામાં સ્વાભાવિક છે, નહીં ગણાતા હોય, પણ જે સરપંચ અને એ બધા લોકો કેવા કેવા પ્રકારના કામ તમે કરી શકો, સાંસદ તરીકે કેવા કામ કરી શકો? ખાસ કરીને તમે જોયું હશે હમ, જે રીતના આપણે ઘણી બધો જે વિસ્તાર છે છૂટાછવાયો વિસ્તાર છે, હમ, ત્યાં ખાસ કરીને પાણીના જે પ્રશ્નો આવતા હોય છે, હમ, જેમાં ખાસ કરીને બોર મોટરનું કામ હોય હમ, કે નાના જે ફળિયા હોય છે, ફળિયાની અંદર સુવિધા માટે આરસીસી રસ્તાનું કામ હોય હમ. કે પ્યોર બ્લોકનું કામ હોય અચ્છા. કે પછી જે જમીન ધોવાણ થતું હોય એના દિવાલ માટેનું કામ હોય. હમ, હમ. આવા અનેક જે કામો છે એ આપણે ગામનો વિકાસ થાય અને લોકોને સુવિધા મળી રહે એ રીતના જે કામો હોય એને પ્રાયોરિટી પ્રથમ આપીને હમ. એનો અમે ગ્રાન્ટની ફાળવણી આખી કરતા હોય છે. અને એનું બધું મેનેજમેન્ટ અધિકારી શ્રી કરતા એના હોય. ટોટલી અમારે કામો ખાલી સૂચવવાના હોય છે, અચ્છા. અને જે આવે છે જે 5 કરોડના કામો વર્ષ દરમિયાન હા. એ અમે જિલ્લા આયોજન અધિકારીને એનું સૂચન કરતા હોય છે. અને એના પછીના જે તાલુકા વિકાસ અધિકારી કે જે ટીડીઓ એમના અમલીકરણ અધિકારી હોય છે, જે તેનું પૂરું સંચાલન કરીને ગામ સુધીનું જે સારું કામ થાય અને કામ પૂર્ણ થયા પછી એનું ચૂકવણું કરવામાં આવ્યું છે. એનો ટોટલી આખો એક પ્રોસેસ છે. જે અમને કામો મળે છે એ અમે જિલ્લા આયોજન અધિકારીને આપી દો છો. સૂચન કરતા હોય છે. અને ત્યાંથી જે તે વિસ્તારના જે રીતના આપણી જે 7 વિધાનસભા છે, કઠલાલનો એક થોડો જે ભાગ છે આપણો, હા. એ રીતના જે તે વિસ્તારના જે તાલુકો લાગતો હોય તાલુકા વિકાસ અધિકારીને સુધી પહોંચાડવામાં આવતા હોય છે. અને ત્યાંથી જે કામો ગ્રામ પંચાયત સુધી પહોંચતા હોય છે. હમણાં થોડા ટાઈમ પહેલા લુણાવાડાની જે નવીન તાલુકા પંચાયત છે એની પણ મંજૂરી જે આપવામાં આવી છે, એનાથી પણ નવું તાલુકા પંચાયતનું એક બિલ્ડિંગ બનશે. લોકોને અગવડ ના પડે એ રીતની સારી સુવિધા સભર એક તાલુકા પંચાયતનું પણ
નિર્માણ થશે ત્યાં. પરસેપ્શન એવું બનેલું છે કે વર્ષના 5 કરોડ તમને તમારા એકાઉન્ટમાં આપતા હશે અને એ 5 કરોડ રૂપિયાથી તમે તમારી રીતે ડેવલપમેન્ટ કરતા હશે. જે લોકોને ખરેખર પૂર્ણ માહિતી નથી હોતી હા, એ લોકોનું કામ આ જ છે. એમને પૂરેપૂરો એનો પ્રોસેસ ખરેખર પહેલા જાણવો જોઈએ અને ત્યાર પછી વાત લોકો સમક્ષ મૂકવી જોઈએ. બાબુ, ઘણા બધા લોકો તમને મળવા આવતા હોય છે, ઘણા બધા લોકો તમને મળવા માટે સમય લેતા હશે, દિલ્હી જવાનું, બધી જગ્યાએ પહોંચી વળવાનું. એવા સાંસદ છો કે જે આપની દરેક અપડેટ મૂકતા હો છો સોશિયલ મીડિયા પર, ખાસ ક્યારે મળી શકાશે, ક્યારે ન મળવાના હોય તેની જાણકારી પણ આપતા હો છો, ક્યારે ક્યારે સમય ફાળવતા હો છો. પંચમહાલ લોકસભાનું જે ક્ષેત્ર છે ઘણું બધું મોટું છે. યસ. ત્યાંથી એટલે ઘણી વાર એવું હોય કે તમામ સામાજિક કાર્ય હોય કે લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય, એમાં દરેક જગ્યા પર ઘણી વાર જવું શક્ય નથી બનતું, પણ હું પૂરેપૂરો પ્રયત્ન કરું છું કે આ સામાજિક કાર્યોમાં પણ ત્યાં જોડાયેલા રહેવાય ને ત્યાં હાજરી અપાય, એ રીતના હું પ્રયત્ન કરતો હોઉં છું. ખાસ કરીને અત્યાર સુધી તમે ક્યારથી આવ્યા ત્યારથી આજે જોયું છે, રવિવારનો જે દિવસ છે એ મારા નિવાસ સ્થાન પર માટેનો રાખ્યો છે કે જે ગ્રામ્ય કક્ષાના આજુબાજુના જે લોકો છે રવિવારે પોતાના કામો લઈને મારી સુધી આવી શકે માટેનો રવિવાર રાખ્યો છે. સોમવારે હું મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે હોઉં છું કે જ્યાં સોમવારે 11 વાગ્યા પછી ત્યાં ટાઈમ પૂરો ઓફિસનો આપું છું. અને કોઈ કારણોસર કે અન્ય કારણોસર જો કદાચ ત્યાં ના પહોંચી શકાય એવું હોય તો સોમવારે ત્યાં મારા ઓફિસ ખુલ્લી જ હોય છે અને ત્યાં જે મારા ઓફિસમાં નિયુક્ત કરેલા લોકો છે ત્યાં બેસતા હોય છે અને એ પણ તેમના પ્રશ્નો લઈ લેતા હોય છે અને એના પછી ફોન દ્વારા પણ તેનું કામ થઈ જાય એનો બને એટલો હું પ્રયત્ન કરું છું. ઘણીવાર કોઈકનો કોઈ કાર્યક્રમ હોય કે અહીંયા જો કામમાં વ્યસ્તતા હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી હું લોકોને જણાવતો હોઉં છું કે આજે નહીં મળી શકાય તો લોકોને એનો ધક્કો ના ખાવો પડે, એનું પણ ખાસ કરીને ધ્યાન રાખતો હોઉં છું. તો આ હતા આપણી સાથે જાદવ સાહેબ, અને ઘણી બધી વાતો છે પણ સમયની મર્યાદા છે, બહુ બધા લોકો એમને મળવા આવતા હોય છે, એટલે આજે આપણે એમની સાથે આટલી વાત કરી. છેલ્લે આપ જિલ્લાના ખાસ કરીને લોકસભા ક્ષેત્રના લોકોને કોઈ સંદેશો આપવા માંગતા હોય પર્યાવરણ વિશે, હમણાં મોદી સાહેબે જે સૂચના કરી છે એ વિશે પર, એ કોઈ સંદેશ આપવા માંગતા હોય તો? હું ચોક્કસ પહેલા તો જે મોદી સાહેબે આપણું વિકસિત ભારત તરફ જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે પહેલા એક વાત કરીશ કે જે સ્વદેશીની વાત, કે આપણે પોતાના દેશમાં કે પોતાના શહેરમાં કે પોતાના ગામમાં બનતી વસ્તુને ખાસ કરીને પ્રાધાન્ય આપીને એનો જ ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે અત્યારની જે તમે પ્રકૃતિની જાળવણી માટે જે મોદી સાહેબનું જે વિઝન છે, એક પેડ માં કે નામ, તો આપણા જે કોઈક નાના મોટા પ્રસંગો હોય, જન્મદિવસ હોય કે જે કંઈકની ઉજવણી કરતા હોય, એ પ્રસંગ પર 1 વૃક્ષ કે 5 વૃક્ષ ચોક્કસ એની વાવણી કરવી જોઈએ, એની માવજત કરીને એને ઉછેર કરવો જોઈએ કે આવતી ભવિષ્યની પેઢી જે છે, જે ભવિષ્યની પેઢીને આવી જે અત્યારની જે પોલ્યુશન છે તેનો સામનો ના કરવો પડે. અને એની સાથે સાથે ખેડૂતો માટેનો એક પણ સંદેશ ચોક્કસ કહીશ કે અત્યારે આપણા જે પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે એક આહવાન કરવામાં આવ્યું છે કે જે આપણી નવી ખેતી પદ્ધતિ છે, પ્રાકૃતિક ખેતી માટેનું જે આહવાન કરવામાં આવ્યું છે, તો પ્રાકૃતિક ખેતીને પહેલું પ્રાધાન્ય આપવું જોઈએ કે જેનાથી આ કેન્સર જેવી અનેક જે બીમારીઓ છે એ આવનાર પેઢીને પણ એનો સામનો ના કરવો પડે, એ વાત હું ચોક્કસ કહીશ.